આજે ચૂંટણી પંચના મહત્વના બે નિર્ણય બીએલઓના વેતનમાં કર્યો 100% વધારો તો એસઆરની કામગીરીની સમયમર્યાદામાં વધારો ગુજરાત સહિત 12 રાજ્યોના 11 ડિસેમ્બર સુધી ચાલશે કામગીરી। સુરતમાં એસઆરની કામગીરીનું પાટીલે કર્યું નિરીક્ષણ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત। બીએલઓની કામગીરીના પાટીલે વખાણ કર્યા। મતદારોને જાગૃત થવા પણ કરી અપીલ। જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે। બીએલઓના 100% માનદ વેતન વધારાને શિક્ષક સંઘનો પ્રતિસાદ મળ્યો। વેતનમાં વધારો નહીં, કામગીરી માટે મુક્તિની માંગ યથાવત। દિગ્વિજયસિંહે શિક્ષકોને અન્ય કામમાં વ્યસ્ત રાખવાનું ગણાવ્યું અયોગ્ય। આ મારું સરકારને સૂચન છે કે વૈકલ્પિક વ્યવસ્થા થાય। અમારે 12,000 પણ નથી જોતા, અમને આમાંથી મુક્ત કરવામાં આવે। ભાવનગર સુરત વચ્ચેની રોરો સર્વિસમાંથી ઝડપાયો દારૂ। 30 લાખનો દારૂ ભરેલી ટ્રક જપ્ત। ટ્રકમાંથી ચોરખાનો બનાવી લેવાતો હતો દારૂ। રાજસ્થાનના 2 સહિત 3ની પોલીસે કરી ધરપકડ। અમદાવાદની હવા બની ઝેરી। માત્ર ફેક્ટરીઓ જ નહીં, કન્સ્ટ્રક્શન સાઇટ પણ બીમારીનું જોખમ। લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે। AQI 189 ને પાર। IIM સહિત પ્રતિષ્ઠિત સંસ્થાઓની કેટની પરીક્ષા। દેશભરમાંથી 2.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 3 અલગ અલગ તબક્કામાં આયોજન। DIRL મોડ્યુલને લઈ વિદ્યાર્થીઓ મૂંઝાયા।